This is the application example of focus on value. Here we have a case study of Dhirubhai Ambani, an Indian business magnate and entrepreneur. એક બિઝનેસ ધનાઢ્ય વ્યક્તિ અને એક સાહસિક વ્યક્તિ પણ એમને કહી શકાય. એ ધીરુભાઈ અંબાણીની વાત અહીંયા આપણી સમક્ષ મૂકવામાં આવેલી છે. ધીરુભાઈ અંબાણી started his career at the age of 16 as a dispatch clerk in Aden in 1948. ધીરુભાઈ અંબાણીએ પોતાના કરિયરની શરૂઆત 16 વર્ષની ઉંમરે એઝ એ ડિસ્પેચ ક્લર્ક તરીકે કરેલી હતી એડનમાં 1948ના સમયમાં. He was later promoted as a manager in an oil filling station at the port of Aden. જે એડનનું બંદર હતું એ બંદરે એને એઝ એ મેનેજર તરીકે, કે ઓઇલ ફિલિંગ સ્ટેશન હતું એના મેનેજર તરીકે પ્રમોટ કરવામાં આવેલા હતા, પ્રમોશન મળેલું હતું. He was a keen learner. બહુ ઉત્સુક શીખનાર વ્યક્તિ હતા. ટેકિંગ એડવાન્ટેજ ઓફ ઓલ પોસિબલ સોર્સ ઓફ લર્નિંગ. શીખવા માટેના જે કંઈ સોર્સિસ હોય એ દરેકનો પોતે લાભ લેતા. તો અહીંયાના ઘણા ખરા ઉદાહરણ આપણી સામે આપેલા છે. ડ્યુરિંગ લંચ બ્રેક he roamed the bazaars of Aden. વચ્ચે જે લંચ બ્રેક હોય એની અંદર પોતે રૂમ એટલે આટા મારતા, જોતા જે કંઈ એડનની બજાર હતી એ બજારમાં. Where traders from numerous different continents and countries bought and sold goods worth billions of pounds sterling. કે જગ્યાએ વિશ્વના અલગ અલગ ખંડ અને રાષ્ટ્રમાંથી જે કંઈ વેપારીઓ આવેલા હતા એ વેપારીઓ લાખોની અંદર વસ્તુઓની લેવેચ કરતા હતા. He met and learned from traders from all parts of Europe, Africa, India, Japan and China. એ ત્યાં લોકોને મળતા અને શીખતા હતા. વિશ્વના અલગ અલગ રાષ્ટ્રો, ખંડ, યુરોપ, આફ્રિકા, ઇન્ડિયા, જાપાન, ચાઇના, અલગ અલગ રાષ્ટ્ર અને ખંડમાંથી આવેલા જે કંઈ વેપારીઓ હોય એમને મળતા અને એમની પાસેથી કંઈક ને બિઝનેસને લગતી બાબતો શીખતા. એ પણ ક્યારે? તો કે વચ્ચેનો જે લંચ ટાઈમ બ્રેક હોય એ સમયગાળા દરમિયાન પોતે બજારની અંદર ફરતા અને આવી રીતે મળી અને શીખી લેતા. ટુ લર્ન કોમોડિટી ટ્રેડિંગ he offered to work free for a Gujarati trading firm where he learned accounting, bookkeeping, preparing shipping papers and documents and dealing with the bank and insurance companies. પોતે કોમોડિટી ટ્રેડિંગ શીખવા માટે એ ઓફર થયેલું હતું કે ફ્રીની અંદર કામ કરે. ગુજરાતી ટ્રેડિંગ ફર્મ હતું એ જગ્યાએ કે જ્યાં અમને શીખવા મળેલું એકાઉન્ટિંગ, કેવી રીતે બધા બુક્સ રાખવાની, ડોક્યુમેન્ટ કે જે કંઈ ચોપડાઓ રાખવાના હોય બિઝનેસ એ બધા, પ્રિપેરિંગ શિપિંગ પેપર્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ, જે શિપિંગ પેપર્સના ડોક્યુમેન્ટ્સ હોય એ બધા કેવી રીતે તૈયાર કરવાના, કારણ કે આયાત નિકાસને લગતી બાબતો હોય એના કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ અને પેપર્સ જોઈએ અને કેમ તૈયાર કરવા, બધું અમને ત્યાંથી શીખવા મળેલું. અને બેંક અને ઇન્સ્યોરન્સ કંપની સાથેની ડીલ પણ કેવી રીતે હોવી જોઈએ, આ બધું જ એને ગુજરાતી ટ્રેડિંગ ફર્મમાંથી એમને શીખવા મળેલું. He devoted long hours of the night mastering English. અને રાત્રે પોતે સેલ્ફ સ્ટડી કરી અને પોતાના રાત્રિનો સમયના જે કંઈ કલાકો હોય ફ્રી ટાઈમ એ ઇંગ્લિશની અંદર માસ્ટરી કરવા માટે પોતે ફાળવતા. કે ઇંગ્લિશ આવડતું હોય તો ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કશી તકલીફ ના પડે, એટલે સેલ્ફ સ્ટડી કરી અને ઇંગ્લિશ એમને શીખેલું હતું. ઇવન while working in a petrol pump he had the vision of owning a refinery. જ્યારે પોતે પેટ્રોલ પંપ ઉપર કામ કરતા હતા ત્યારે એને પોતાનું એક વિઝન હતું. એ વિઝન કેવું? તો કે મારે પણ મારી પોતાની એક રિફાઇનરી હશે. આ વ્યક્તિ એક લોંગ વિઝનરી પર્સનાલિટી કહેવાય, કે જે વ્યક્તિ એઝ અ પેટ્રોલ પંપની અંદર કામ કરનાર વ્યક્તિને એવો વિચાર આવેલો કે મારે મારી પોતાની રિફાઇનરી હશે, કે મારું પેટ્રોલ દરેક પંપ સુધી પહોંચશે. આ એક એમનો બહુ મોટો એવો દ્રષ્ટિકોણ કહેવાય લાઈફની અંદર. He came back to India in 1958. ઇન્ડિયાની અંદર 1958 1958ની અંદર આવ્યા છે, એટલે ઓલમોસ્ટ 10 years જેવું એ બહાર રહેલા. એન્ડ ફાઉન્ડેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી
વિથ એન ઇન્વેસ્ટમેન્ટ ઓફ 50,000 રૂપીસ. અને રિલાયન્સ કંપનીની સ્થાપના એણે માત્ર ને માત્ર 15,000 રૂપિયાના રોકાણથી કરેલી. ટુડે ધ કંપની એમ્પ્લોયઝ ઓવર 85,000 પીપલ. અંદાજે 85,000 જેટલા લોકો એમની કંપનીની અંદર કામ કરનારા છે. એન્ડ પ્રોવાઈડ ઓલમોસ્ટ 5% ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટોટલ ટેક્સ રેવન્યુ. સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ટોટલ ટેક્સ રેવન્યુ હોય એની અંદર 5% જેટલો ટેક્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આપે છે. તો આ વાત છે ધીરુભાઈ અંબાણી કે પોતે પોતાના દરેક અનુભવમાંથી જે કંઈ પોસિબલ સોર્સિસ એમને મળતા દરેક સોર્સમાંથી એ કંઈ ને કંઈ શીખતા હતા અને પોતાની કેપેબિલિટી પ્રમાણે સતત ને સતત શીખતા રહી અને જે વેલ્યુ ક્રિએટ કરેલી હતી એ વેલ્યુ ક્રિએશનના આધારે એના વિઝનરી પર્સનાલિટીના આધારે એ વ્યક્તિ અત્યારે આટલું મોટું એમ્પાયર ઊભું કરેલું જોવા મળે છે આપણી સમક્ષ. તો આવી રીતે તમે પણ તમારા મત પ્રમાણે કંઈ ને કંઈક શીખતું રહેવું જોઈએ અને વેલ્યુ ક્રિએટ કરતી રહેવી જોઈએ.